ત્રીજા ભાગે તમે જમીન રાખો તો ત્રીજા ભાગની માલિક પર તમને તમારો હક છે એ મળવો જોઈએ. અને પેલા તો અત્યારે તમે ચોથા ભાગમાં જે જમીન વાવી છે તો અત્યારે પાક વીમો મળ્યો છે, ચોથા ભાગના હિસાબથી તમને મળવો જોઈએ. બરોબર છે. આપણે એમ નથી કહેતા કે અમને ત્રીજો ભાગ આપો, અડધો ભાગ આપો એમ, પણ જે આપણે ટકાવારીના હિસાબે રાખ્યું છે એ ટકાવારીના હિસાબે આપણને મળવું જોઈએ. એના માટેથી આપણે એકતા થયા છે અને એના માટે આવેદન દેવાનું છે. સરકારશ્રીને આપણે જાગૃત કરવાની છે કે ભાઈ તમે ખેડૂતને આપો છો તો મજૂરને કેમ નહીં? મજૂર છે, મજૂર હાથે જ પાક થાય છે. મજૂર નથી તો કાંઈ ખેતી નથી. ખેતી છે મજૂરના હિસાબે છે. તો આપણે આદિવાસી ભાઈઓ બધાય આપણે બધાને એવું એકતા રાખવાની કે ખેડૂત છે તો આપણે છે ને આપણે છે તો ખેડૂત છે. એટલે બધાને ધ્યાનમાં લઈ જે કોઈ તમે લખાણ કર્યા વગર કોઈ જમીન વાવતા નહીં. તમે ન્યાય જો છે, ન્યાય માંગવા જાશો, તમારી પાસે લખાણ માંગશે, તમારી પાસે લખાણ નહીં હોય ન્યાય નહીં મળે. અત્યારે શિક્ષણ છે એ શેરનીનું દૂધ છે. શિક્ષણ છે એ શેરનીનું દૂધ છે. શેરની ગમે ત્યારે ત્રાહડે, ગમે ત્યારે શેરની ત્રાહડે તો એનું ત્રાહડ સાંભળે. શિક્ષણ હોય તો તમારું ત્રાહડ સાંભળશે. તમને શિક્ષણ હશે તમારા ફરજામાં તો કાંઈક જાગૃતતા આવશે. શિક્ષણ નથી એટલે આપણે આ જ કરવાનું રહેશે. આપણા પૂર્વજો કેવા હતા? યોદ્ધા હતા, કોઈ કમ નહોતા. તો આપણે એના સંતાનો છે. આપણે બિરસા મુંડા જેવા આપણા પૂર્વજો હતા, આપણે એના સંતાનો છે. આપણે એ ધ્યાનમાં લઈને આવવું જોઈએ કે ખેતી આપણે ખેડી છીએ, આપણે ખેતીમાંથી ધાન પકાવીએ છીએ તો આપણે એનો હક આપણને મળવો જોઈએ. જય જોહાર. अगर यहाँ